જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના બિસ્કિટ બનાવીશું ફ્રેન્ડ્સ। આપણા બિસ્કિટ સરસ તૈયાર થઈ ગયા છે। જુઓ, હવે હું આ બાઉલમાં બિસ્કિટને ઉમેરીશ તો તમને અવાજ ઉપરથી ખબર પડી ગઈ હશે કે આ બિસ્કિટ કેટલા ક્રિસ્પી થયા છે। જો પોચા થયા હોય ને તો બિલકુલ અહીંયા અવાજ ના આવે। તો સરસ આપણા બિસ્કિટ એક ડબ્બો ભરીને તૈયાર થઈ ગયા છે। નાના મોટા ઘરના બધા સભ્યો ખાઈ શકે એવા આ બિસ્કિટ। થોડી આપણે ખાંડનો ઉપયોગ કરીશું તો બહુ જ ટેસ્ટી બની જતા હોય છે। 2 ચમચી જેટલું ગરમ કરેલું ઘી લીધું છે। હવે 1 ચમચી જેટલી આપણે અહીંયા નોર્મલ ચારેલો લોટ આપણે ઘઉંનો લોટ લીધો છે। ઘઉંનો લોટ જે આપણે રોટલી કરતા હોય ને એ લોટ લીધેલો છે। ત્યાર પછી 1 ચમચી જેટલું અહીંયા સોજી લીધી છે। સોજીને આપણે હવે અહીંયા મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। થોડો પાવડર કરી દઈશું। જુઓ, સરસ આપણો પાવડર થઈ ગયો છે। હવે એને બી અહીંયા ઉમેરી દેવાનો છે। ત્યાર પછી 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે। ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવે છે। જરૂરથી તમારા ઘરમાં હોય તો ઉમેરજો। ચપટીક જેટલો આપણે બેકિંગ સોડા લીધો છે। જો બેકિંગ સોડા બી તમારા ઘરમાં ના હોય તો તમે અહીંયા ઈનો તો હોય જ છે, બધાના ઘરમાં ઢોકળા બનાવતા હોય તો એ ઉમેરી દેજો। ચપટીક જેટલું મીઠું નાખ્યું છે અને પછી 2 ચમચી જેટલું નાળિયેરનું છીણ નાખ્યું છે, કારણ કે આ બિસ્કિટ છે આપણા મીઠા બનાવવાના છે। તો આપણે અહીંયા નાળિયેરનો બી સ્વાદ બહુ સરસ લાગે છે। તો આ આપણે અહીં 1 ચમચી જેટલી ખડી સાકર, મતલબ અહીંયા કોઈ ખાંડને આપણે પાવડર નથી બનાવેલો, સીધું ખાંડના દાણા જ ઉમેરેલા છે। પછી હું તમને કહીશ લાસ્ટમાં કે ખાંડના દાણા જ્યારે બિસ્કિટ બની જશે ને ફ્રેન્ડ્સ, ત્યારે તમને ખબર પડશે કે આ દાણા છે ને બધા બિસ્કિટમાં ઉપર રહેશે અને એ ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે। જરૂરથી પાવડરનો ઉમેરશો બિસ્કિટ બનાવતા હો તો આ રીતે આખી ખાંડને જ ઉમેરીને બનાવજો। હવે આપણે બધી વસ્તુ ઉમેરી દીધી, મોયન ઉમેરી દીધું છે, પછી બધા લોટ નાખ્યા છે એને સારા એવા મિક્સ કરી દેવાનું છે। થોડું હાથથી આ રીતે જે ઘી નાખ્યું છે એ બધા કણે કણમાં સરસ બેસી જવું જોઈએ। હવે આપણું જુઓ, આ રીતે હું બતાવવાની કોશિશ કરીશું। એક લાડવો આપણો બંધાય છે અહીંયા। પછી જરૂર પૂરતું પાણી લઈ અને તમારે અહીંયા હલકા હાથે લોટ બાંધવાનો છે। કોઈ આ લોટને મસળીને નથી બાંધવાનો, કારણ કે આપણે આમાં ચપટીક બેકિંગ સોડા નાખ્યો છે, એને એક્ટિવ રહેવા દેવાનો છે। જો તમે અહીંયા વધારે પાણી નાખી અને મસળતા રહેશો તો બેકિંગ સોડા છે એ બિલકુલ એક્ટિવ નહીં થાય અને બિલકુલ તમારા બિસ્કિટ છે લાસ્ટમાં ફૂલશે નહીં। તો બસ ખાલી અહીંયા હલકા હાથે જ તમારે આ રીતે ભેગું કરવાનું છે। જુઓ, મેં કોઈ વજન દઈને લોટ નથી બાંધેલો, કારણ કે તમે જ્યારે રોટલો વણશો ને ત્યારે રોટલો ફાટી જશે। એ ફાટી જવાનું કારણ એ છે કે આપણે નાળિયેરનું છીણ નાખ્યું છે અને બેકિંગ સોડા ચપટીક નાખ્યો છે એના કારણે, અને લોટ આપણો એક થોડોક એકદમ કઠણ છે। હવે આપણે એક સરસ મોટો રોટલો વણી દેવાનો છે। એની થિકનેસ થોડી જાડી રાખજો, કારણ કે બહુ પાતળા રાખશો ને તો બિસ્કિટનો ટેસ્ટ જેવો બજારમાં મળે ને એવો નહીં આવે। અહીંયા થિકનેસ થોડીક જાડી રાખવાની બિસ્કિટની। તો જુઓ, હું તમને અહીંયા બતાવવાની કોશિશ કરી રહ્યું કે મેં આટલી રોટલાની થિકનેસ રાખી છે। આટલી જાડી રાખશો ને તો બિસ્કિટ જ્યારે બની જશે ને ત્યારે બધા બિસ્કિટ ફૂલેલા રહેશે। હવે મેં અત્યારે એલ્યુમિનિયમના મારી પાસે 2 થી 3 આ રીતે બિસ્કિટના મોલ્ડ છે, એનો મેં એક બિસ્કિટનો ઉપયોગ કરેલો છે જે મોલ્ડમાં। તો બધામાં આ રીતે એક થોડો હાથથી પ્રેસ કરવાનું છે, અને તમારા ઘરમાં આ રીતે કોઈ મોલ્ડ ના હોય તો સિમ્પલ કોઈ તમે ઢાંકણું લઈ શકો છો બોટલનું, એથી બી સરસ ગોલાઈમાં તમારે જોઈએ એવા બિસ્કિટ અહીંયા પડી જતા હોય છે, પણ મારી પાસે હતો એટલે મેં એનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ। તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો જુઓ, એક આપણે મોટો રોટલો વણ્યો છે, એમાંથી કેટલા બધા બિસ્કિટ અહીંયા તૈયાર થઈ ગયા છે। હવે બધા બિસ્કિટને એક સાઈડમાં ચોપર ઉપર લઈ લઈશું અને જેટલો ભાગ બચેલો છે એને ફરી આપણે અહીંયા વણી દઈશું। જુઓ, આટલા અત્યારે હું ચોપર ઉપર મૂકી દઉં છું। ફરી મેં અહીંયા એક સારો રોટલો વણી દીધો છે અને ફરી મોલ્ડથી જ આપણે એને પાડી દેવાના છે બિસ્કિટને। તો બીજી વારના બી સરસ અહીંયા બિસ્કિટ આપણા તૈયાર થઈ ગયા છે। ચોપરમાં આ રીતે બધા બિસ્કિટ લઈ લીધા છે। ત્યાર પછી કડાઈમાં આપણે તેલ લઈ લીધું છે। તેલ થોડું ધીમી આંચે જ રાખવાની છે, ગેસની ફ્લેમને બહુ હાઈ નથી રાખવાની, કારણ કે આપણા બિસ્કિટ છે અંદર એકદમ સરસ શેકાઈ જવા જોઈએ, કાચો ભાગ ના રહેવો જોઈએ। એક પછી એક બિસ્કિટને હું આ રીતે ઉમેરતી જતી હતી અને થોડા બબલ્સ થાય પછી જ આપણે જાડાને અહીંયા ફેરવવાનો છે। હવે જો આ સમયે તમને બબલ્સ થતા હોય ને ત્યારે બિલકુલ જાડાનો ઉપયોગ નહીં કરવાનો અંદર,
એની જાતે જ બિસ્કિટ છે એ બધા ઉપર આવશે. જુઓ ફૂલતા જાય છે અને બિસ્કિટ બધા ઉપર આવી રહ્યા છે ને એ કમાલ શેની છે, જે આપણે 1 ચપટીક જેટલું બેકિંગ સોડા નાખ્યો છે એના કારણે બધા સરસ બિસ્કિટ ફૂલીને ઉપર આવી રહ્યા છે. તો હવે આ રીતે આપણે જાળાને થોડું ઉપર નીચે કરવાના છે. બિસ્કિટ જ્યાં કાચો ભાગ હોય ત્યાં નીચે લઈ લેવાના અને પછી આ રીતે ફટાફટ તળતું જવાનું છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, કારણ કે તમારા ઘરમાં નાના છોકરાઓ હોય તો બહારથી બિસ્કિટ લાવતા હોય તો ઘરની સામગ્રીથી જરૂરથી તમે એકવાર તમારા છોકરાઓને આ રીતે ઘરની જ સામગ્રીથી બનાવી અને ખવડાવજો. તો એકવાર આપણે નાખ્યા હતા બિસ્કિટ, એ સરસ તળાઈ ગયા છે. હવે આપણે જે બીજા બચેલા છે એને બી આપણે હવે ફરી તળીશું. તો જુઓ એકદમ ફૂલેલા, હું તમને બતાવવાની કોશિશ કરું છું કે આ બધા બિસ્કિટ એકદમ સરસ ફૂલેલા તૈયાર થઈ ગયા છે. હવે જેટલા બચેલા છે આપણા એને બી બિસ્કિટને ઉમેરી દઈશું. જુઓ તમે મારા તેલનું તાપમાન જોઈ શકો છો. મારું વધારે પડતું તાપમાન તેલનું નથી, બહુ એકદમ સ્લો ગેસે હું અહીંયા કામ કરી રહી છું. કારણ કે સ્લો ગેસે કરવાનું કારણ એ છે કે બિસ્કિટ અંદરથી બી સારા શેકાઈ જવા જોઈએ. જ્યારે બિસ્કિટ ઠંડા પડે ને ત્યારે બહુ જ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે છે. જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો. તો આ બીજી વારના બિસ્કિટ બી સારા તળાઈ ગયા છે. તો સરસ આપણા બિસ્કિટ તળાઈ ગયા છે. હવે હું તમને ફરી પ્લેટમાં આનો અવાજ બતાવીશ, કેટલા ક્રન્ચી અને ક્રિસ્પી થયા છે. એ તમે અહીંયા જ્યારે હું પ્લેટમાં નાખીશ ને ત્યારે જ તમને ખબર પડશે કે આ બિસ્કિટની રેસીપી ઘરે બનાવવી કેટલી એકદમ સહેલી છે. તો જુઓ આ આપણા બિસ્કિટ સરસ તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું ભૂલતા નહીં. તો એકદમ હાથ લગાવતા જ ભૂકો થઈ જાય એવા રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ.